વાત કરવી છે ભ્રષ્ટાચારનો અડ્ડો બનતી યુનિવર્સિટીની. સાંભળીને કદાચ વિરોધાભાસી લાગે, નવાઈ લાગે, પણ હકીકત છે. આમ તો આપણે એ જ અત્યાર સુધી સાંભળતા, જાણતા કે પછી અનુભવતા આવ્યા છીએ કે યુનિવર્સિટી એ શિક્ષણનું ધામ. અહીંયા વિદ્યાર્થીઓને સારામાં સારું શિક્ષણ મળે એવી અપેક્ષા હોય, પણ આ શિક્ષણના ધામમાં હવે ભ્રષ્ટાચારના ભોરિંગ કુંડળી મારીને બેસી ગયા છે. રાજ્યની 2 યુનિવર્સિટી એવી છે જ્યાંથી ભ્રષ્ટાચારની રાવ ઉઠી છે. એમાં એક કે બીજી રીતે કોઈ ને કોઈ કૌભાંડ આચરવામાં આવ્યું છે. એક છે પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી અને બીજી છે વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી. રાજ્યની 2 યુનિવર્સિટી હાલ ચર્ચામાં આવી છે. ચર્ચાનું કારણ છે ભ્રષ્ટાચારના આરોપ, જેમાં સૌથી પહેલા વાત પાટણના હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની. આજથી 5 વર્ષ પહેલા ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ઉત્તરવહી કૌભાંડ થયું હતું, જેમાં પ્રથમ વર્ષ MBBSના 3 વિદ્યાર્થીઓની નાપાસ થયેલી ઉત્તરવહી ગુમ કરવામાં આવી હતી અને તેમના સ્થાને પરીક્ષા ખંડ સિવાયના અન્ય સ્થળે લખાયેલી ખોટી ઉત્તરવહીઓ મૂકવામાં આવી હતી, જેની તપાસમાં કેટલાક વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના કર્મચારીઓની ભૂમિકાઓ ખુલી હતી. જે મામલે યુનિવર્સિટીના કુલપતિ અને રજિસ્ટ્રારે પોલીસ ફરિયાદ નોંધાવી. MBBS કૌભાંડના 7 વર્ષ બાદ 6 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ, જેમાં નાપાસ થયેલા 3 વિદ્યાર્થી અને 2 પરીક્ષા વિભાગમાં કર્મચારી સામે ફરિયાદ નોંધાઈ. પણ વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ આરોપ લગાવી રહ્યા છે કે પોલીસ ફરિયાદમાં મુખ્ય આરોપીનું નામ જ ગાયબ કરી દેવાયું છે. યુનિવર્સિટીના સત્તાધીશોના કહેવાથી મુખ્ય આરોપીને બચાવવામાં આવી રહ્યો છે. મુખ્ય આરોપીનું નામ FIRમાં નોંધવામાં આવતું નથી. એનું કારણ શું? મેં ગઈકાલે SP જોડે પણ વાત કરી, PI જોડે પણ વાત કરી. મેં એમને કહ્યું કે તમારી પાસે CID ક્રાઇમનો રિપોર્ટ છે, તો CID ક્રાઇમની અંદર જે પ્રમાણે નામ સાથેની ફરિયાદ નોંધવાનું કહ્યું છે, કેમ નોંધતા નથી? પોલીસે અમને એવું કહ્યું કે કુલપતિ અને કુલ સચિવ નામ લખાવતા નથી, એટલે અમે FIRની અંદર જે વારાનું નામ લખતા નથી. આ બહુ ગંભીર બાબત છે. જો કે આ આરોપીની સામે ઉત્તર ગુજરાતના ભાજપના ધારાસભ્ય પ્રવીણ માણીએ જવાબ આપ્યો છે કે તપાસ ચાલુ છે. તેમ છતાં કોંગ્રેસના ધારાસભ્ય શ્રી સવાલો પૂછી તપાસને ખલેલ પહોંચાડી રહ્યા છે. તપાસની અંદર આપણી કોઈ બાઇટ, કોઈ પણ જાતના નિવેદનોથી આહટ ના થાય, એટલા માટે આપણે સંપૂર્ણ જે પોલીસ તપાસ કરી રહી છે તેના ઉપર સંપૂર્ણ ભરોસો રાખવો જોઈએ. અને એને જો ચેલેન્જ કરવું હોય તો એના માટેના અનેક આપણે પાસે વિકલ્પો ખુલ્લા હોય છે. એટલે હું માનું ત્યાં સુધી એમની ફરિયાદ જે વાત હતી કે અમારી ફરિયાદ નથી નોંધાણી, એ પોલીસે ફરિયાદ એની નોંધી દીધી છે અને તપાસના અંતે કોઈ પણ વ્યક્તિ હોય, આ રાજ્યની સરકાર એમને છોડવા માંગતી નથી. ખેર, હાલ તો આ સમગ્ર મામલાની તપાસ ચાલુ છે, એટલે આ વિશે વધારે કંઈ બોલાય તેમ નથી. હવે વાત બીજી એક યુનિવર્સિટીની જે છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સલર વિજય શ્રીવાસ્તવ તેમની નિમણૂક થયાની સાથે ચર્ચામાં આવ્યા હતા. યુનિવર્સિટીના પ્રોફેસર વિજય શ્રીવાસ્તવ કુલપતિ બનવા માટે જરૂરી એવો 10 વર્ષનો પ્રોફેસર તરીકેનો અનુભવ ધરાવતા ન હતા. તેમ છતાં લાયકાત વગર તેમને વાઇસ ચાન્સલર બનાવી દેવામાં આવ્યા હતા. જે મામલે હાઈકોર્ટમાં પિટિશન થતા તેઓએ પોતાના કાર્યકાળ પૂરો થવામાં 1 મહિનો બાકી હતો ત્યાં રાજીનામું ધરી દીધું હતું. જો કે હવે VC વિજય શ્રીવાસ્તવની કરતૂતોનો RTIમાં ખુલાસો થયો છે. ગેરલાયક VC વિજય શ્રીવાસ્તવે વકીલ પાછળ 16 લાખનો ખર્ચ કર્યો. 3 વર્ષમાં વાહનો પાછળ 9 લાખનો ખર્ચ કર્યો. તેમજ 3 વર્ષમાં 7 દેશના પ્રવાસ પાછળ 21 લાખનો ખર્ચ કર્યો. અલગ અલગ સેવકો રાખી તેમને 17 લાખ ચૂકવાયા અને વિજય શ્રીવાસ્તવને પગાર પેટે 1 કરોડ ચૂકવાયા. પૂર્વ સેનેટ સભ્ય આરોપ લગાવી રહ્યા છે કે નકલી VCએ લખલૂટ ખર્ચો કર્યો છે અને ભાજપની સરકાર આવા નકલી VC સામે પગલાં ભરવાને બદલે તેને છાવરી રહી છે. 23મી જાન્યુઆરી 2025ના રોજ મેં નકલી કુલપતિ વિજયકુમાર શ્રીવાસ્તવ જે લખલૂટ ખર્ચાઓ કર્યા એનો પર્દાફાશ કરવા માટે, એનો ભાંડો ફોડવા માટે મેં યુનિવર્સિટીની અંદર RTI 1/2005 હેઠળ
એક આરટીઆઈ અરજી કરેલી હતી. કેમ આવા નકલી કુલપતિઓનો તમે પ્રોટેક્શન આપી રહ્યા છો? કેમ આવા નકલી કુલપતિઓ સામે તમે પગલાં નથી ઉઠાવતા? કેમ આવા લોકોને તમે જેલ ભેગા નથી કરતા જે નકલી દસ્તાવા રજૂ કરે છે, નકલી પુરાવા રજૂ કરે છે, નકલી બાયોડેટા બનાવે છે? એટલે હું સમજી જવું જોઈએ કે આ ભાજપની ભ્રષ્ટ સરકાર આખા ગુજરાતની અંદર આવા નકલી કચેરીઓ ઊભી કરે છે, નકલી કુલપતિઓ ઊભી કરે છે, નકલી એટલે આ સિલસિલો નકલીઓનો ચાલુ જ છે. અને આ ભાજપની સરકાર આવા નકલી કુલપતિઓને છાવરીને આ ગુજરાતની પ્રજાનું પૈસાનો વેડફાટ કરી રહી છે અને નકલી કુલપતિઓને આ લોકો છાવરી રહ્યા છે. આમ ફરી રાજ્યના શિક્ષણ ધામ ચર્ચામાં આવ્યા છે, જેમાં એક નહીં તો બીજી રીતે ભ્રષ્ટાચારના આક્ષેપો લાગી રહ્યા છે. શિક્ષણના ધામ પર ભ્રષ્ટાચારના આરોપોથી રાજ્યમાં ખળભળાટ મચ્યો છે. ત્યારે શૈક્ષણિક સંસ્થાઓને બચાવવા તેમાં લાગેલી ભ્રષ્ટાચારની ઉધઈને મારવી પડશે. જ્યાં સુધી શિક્ષણ ધામમાં ભ્રષ્ટાચારની ઉધઈ દૂર નહીં થાય ત્યાં સુધી આવા પડકાર ફરી આવતા જ રહેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.